રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। દેવગઢ બારી નગરપાલિકામાં સત્તા પલટો, પ્રમુખ તરીકે ધર્મેશ કલાલની પુનઃવરણી, અદાલતે અવિશ્વાસની દરખાસ્તને ગેરકાનૂની ઠેરવી। દેવગઢ બારી નગરપાલિકાના પ્રમુખ પદને લઈને ચાલી રહેલી કાનૂની વિવાદમાં ન્યાયતંત્રએ ઐતિહાસિક ચુકાદો આપતા ધર્મેશ કલાલને ફરીથી પ્રમુખ પદે સ્થાપિત કર્યા છે। અગાઉ ભારતીય જનતા પાર્ટીની બહુમતી સાથે તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, પરંતુ આંતરિક ખેંચતાને કારણે 7 માસના ટૂંકા ગાળામાં તેમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી। આ દરખાસ્ત બાદ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જેની સામે તેમણે કાયદાકીય લડત આદરી હતી। અદાલતે મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓને ગ્રાહ્ય રાખીને ધર્મેશ કલાલની તરફેણમાં ચુકાદો આપતા તેમણે વિધિવત રીતે ફરીથી કાર્યભાર સંભાળ્યો છે। આ કેસમાં મુખ્ય કાનૂની મુદ્દો નગરપાલિકા અધિનિયમની કલમો પર આધારિત હતો। ગુજરાત નગરપાલિકા ધારા મુજબ ચૂંટાયેલા પ્રમુખ વિરુદ્ધ હોદ્દો ગ્રહણ કર્યાના 1 વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ થયા પૂર્વે કોઈપણ પ્રકારની અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં। વિરોધી જૂથ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને લાવવામાં આવેલી દરખાસ્તને અદાલતે ગેરબંધારણીય ઠેરવી છે। આ ચુકાદાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે અને સત્તાધારી પક્ષના આંતરિક સમીકરણોમાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। પ્રમુખ પદનો પુનઃ કાર્યભાર સંભાળતા ધર્મેશ કલાલે આ વિજયને સત્ય અને કાયદાની જીત ગણાવી હતી। તેમણે નગરપાલિકાના અટકેલા વિકાસના કામોને વેગ આપવાની અને પારદર્શક વહીવટ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ ઘટનાક્રમ બાદ નગરપાલિકાના સદસ્યોને સ્થાનિક સંગઠનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં ચુકાદાની અસર જિલ્લાના રાજકારણ પર કેવી રહેશે અને વહીવટી પ્રક્રિયામાં કેવી સ્થિરતા આવશે તે જોવાનું મહત્વનું રહેશે। એ બાબતે તારીખ 17/10/2025 ના રોજ દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચાલુ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી અને બળવાખોરો સાથે એ કરીને ચાલુ સરકારને પાડી દેવાનું જે થયું હતું તેના બાદ અમો દ્વારા કાયદાકીય લડાઈ અને હાઈકોર્ટમાં પડકારી હતી અને એ કાયદાકીય લડાઈમાં અમને સરકારે અમારી ફેવરમાં નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે 1 વર્ષ પહેલા તમે ચૂંટણી પ્રક્રિયા આવી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકતા નથી અને એ બધી અરજીઓ જે એમને ચૂંટણી પ્રક્રિયા જે પણ હતી એ રદ કરી અને યથાવત જે મૂળ પ્રમુખ છે એ અત્યારે હાલ ચાલુ। તમે જે અહીંયા પદભાર સંભાળ્યો છે તેના ઓર્ડરથી તો હાલ જે વહીવટી તંત્ર સૌપ્રથમ જે આ ચાર્જ સંભાળ્યો છે એ નામદાર હાઈકોર્ટના ચુકાદાને અમલવારી કરાવી અને લીગલી જે પણ એનો પેપર વર્ક છે પૂર્ણ કરીને એના ચાર્જ મેં સંભાળ્યો છે। આવનાર દિવસમાં તમારી કેવી ગતિવિધિ રહેશે? આવનાર સમયમાં એ જ છે કે નગરપાલિકા પ્રમુખ એટલે નગરના પ્રથમ નાગરિક અને ગામના વિકાસ અને નાની મોટી જે પણ તકલીફો એની ચિંતાનો વિષય સૌપ્રથમ મારે અને મારી ટીમે કરવાનો હોય અને આ અમે એને વિકાસની આ જે અમારી જે ગાથા છે એને અમે આગળ વધારીશું અને ખૂબ સારા કામો કરીશું। અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી એનો સમય પિરિયડ છે 1 વર્ષ પછીનો છે લાવી શકાય એવું છે, તો આવનાર 1 વર્ષ પછી આ અવિશ્વાસની દરખાસ્ત આવશે કે કેમ એ બાબતે અત્યારે હાલ હું કશું એમાં કહી શકું તેમ નથી। પહેલે 1 વર્ષ પૂર્ણ થાય પછી જોઈએ છે શું થાય છે। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ જે પૂર્વ પ્રમુખ હતા ધર્મેશ કલાલ, એમના ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવી હતી જે 17/10 ના રોજ પસાર થઈ હતી। એ અનુસંધાને ધર્મેશ કલાલ જે પૂર્વ પ્રમુખ હતા એ હાઈકોર્ટમાં ગયા હતા અને એના પછી 10/11 ના રોજ ઇલેક્શન પણ થયું હતું। એમાં નીલ સોની પત્રકાર જે છે એ પ્રમુખ તરીકે વરણી થઈ હતી। જે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ જે હતા એ અવિશ્વાસ પસાર થઈ એ બાબતે હાઈકોર્ટમાં જે ગયા હતા એનો ગઈકાલે ઓર્ડર આવ્યો છે, હાઈકોર્ટનો ઓર્ડર। એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે અવિશ્વાસની જે બી પ્રક્રિયા હતી એ બધી રદ કરવામાં આવી છે અને પેરા 6 પ્રમાણે પૂર્વ જે પ્રમુખ હતા એમને પદ ગ્રહણ પાછું કરવાનું કહ્યું છે હાઈકોર્ટ દ્વારા। વૈશાલી મેળામાં